भाई કહેવાનો મતલબ એ છે કે સ્ટાર્ટ થયો આપકે लिए થતે હા ભાઈ કહેવાનો મતલબ એ છે કે આપણે આ બધા અમુકવાને આપણે શ્રદ્ધાંજલિ દેવા આવ્યા અને એમના ફૂલ બહુ સારી રીતે પધરાવી દીધા એક વાતો કરતા તો અમે કહેવાનો મતલબ આપણે જે કામે આવ્યા એ કામ બહુ સારી રીતે થઈ ગયો અને અમુકવાની આત્માને શાંતિ બી મળે છે આટલા બધા માણસો આવ્યા છે કારણ કે હેમુકવા બહુ દેવતા જેવો માણસ હતા અને બહુ સારું એમના ભાઈ માણસો બી બહુ આવ્યા બધા ફૂલમાં હાથ લગાવ્યા અને બધા ખૂબ શ્રદ્ધાંજલિ દીધી તો કહેવાનો મતલબ કે જે કામે આપણે આવ્યા તે એ કામ બહુ સારું થયું અને ભાઈ એ કહે છે કે બહુ સારું થયું ભાઈ અમે બધા અમારા પરિવારના તરફથી કહે છે કે કામ બધું સારું થયું અમે અમારા આખા અમથુ પરિવારના તરફથી અમે બધા જે બી આવ્યા છે એ બધા તમને લીલાભાઈને એમને કહી છીએ કે આપણે હેમુકવાના અને જોડા કાકાના એમના ફૂલ લઈને આવ્યા હતા એમને પધરાવા આવ્યા હતા તો બહુ આપણે પ્યારથી પ્રેમથી ફૂલ બધાયા અને વિસર્જન કર્યું અને એમને ભાઈ આત્મા સ્વર્ગમાં થઈ શકે આટલા માણસો આવ્યા દિલ ખોલીને કામ કર્યું દિલ ખોલીને કામ કર્યું બારું યજ્ઞ કર્યો યજ્ઞ કર્યો વાક્ય અને આટલું માણસો આવ્યા અમે આવ્યા છે લીલાભાઈ और बजट शाम का ग्रुप है वो और ये बैठा और आशीर्वाद इनने मन में चारे भाई नु परिवार मैं આવ્યા છે તો બધા અમે चारे भाई चारे બેજા आलिया है चारे परिवार બેજા શાય હતી चारे ચારે ભત્રીજ્યું છે चारे भतीजा तो आप चारे परिवार हमारा हारे आयु છે તેમ આપણે એક સહયોગ દીધો ભાઈ તમને ધન્યવાદ અરે કઈ અમારું નથી ભાઈ કઈ અમારું ફર્જ છે આ તો અમારું ફર્જ છે પણ અમે અહીંયા આવ્યા એક કાગળ તો કહ્યું હતું પણ આ કાગળને બી વટી આવ્યું છે વાક્ય આટલો ધર્માદો અહીંયા ધર્માદો કરવાનો કોઈ ખામી ન બેઠી ખવડાવવામાં કોઈ ખામી ન બેઠી એમની આત્મા બહુ મહાન હતી પાછા એમના પાસે દીકરીઓ અને પાછા બોન એનામાં જરા પરિવર્તન कैसे मैं तो भाई को आप मेरा पसंद के लिए से आके और भाई आप तो मारी भावना थी अरे मारी काम कीधું કે કોઈ ના પાસે આપણી કોઈ શબ્દ નથી બસ નું કોઈ ના પાસે નથી લેવો અને આમાં એમ છે મારે આમ કીધું ને મારી કેસે ટોપશું રહી ગયા મારી માં જીમ કહેશે ને ઈ મનોરંજન કરે એ ભાઈ સાહેબ લીલાભાઈ ને કહે છે કે ખોસો લીલાભાઈ કરે અને લીલાભાઈ યાર એમ કહે છે કે બે સોના પહેરી તો માણસને પરમ બે એકબીજાના એમનું આખું પરિવાર જે રહ્યું ને એમનું પરિવાર લીલાભાઈ ત્રણ છોડ્યું બે છોકરા બધા એટલા તન મન ધનથી કામ કરી રહ્યા છે જેની કોઈ વાત નહીં અને બધા ભરપૂર સહયોગ બહુ એમનો આપસમાં બગાવવા શું થાય જીવ બહુ ગણે છે એ બધા અને આપસમાં એમાં બહુ કામ કર્યું કામ કરવામાં કોઈ ખામી નથી બેઠી દાદા એ કે જવું લાગ્યું બગાવા ખાઈ રહી છે બેઠ બેઠ સારું લાગ્યું તમે આવ્યા બધા આવ્યા બહુ સારું એમ કોને આપણે બધા મળી ભરપૂર શ્રદ્ધાંજલિ જગદીશ મામા નથી આવ્યા જગદીશ મામા આયા ને તો બહુ આટલું મહાન દેવ મહારાણી છે ને બધાને વાઈટ હોય કે હારા મહારાણી વાઈટ હોતા હોય બિલકુલ સહી વાત જે બોલા પડે દિલ્હીમાં ભજન ગાતા હતા ને તો જગદીશ મામા વગર ભજન પૂરા નતા થતા આશીર્વાદ તો આયા બી એમ થતું હતું કે જગદીશ મામા બેસે તો ભજન પૂરા અમારા હારે હોય તો સારું લાગે એ એવો મહારાણી કદર કરવા વાળા કદર કરે છે કેચાઈ આગેથી આવ્યા છે અને ચીમ બે માળા ગાડીમાં બે વચ્ચે કે હેરાન કઈ થઈને આવ્યા છે સીટ વગેરે આવ્યા તો આપણે બધા મળી જગદીશભાઈ અને જોગલા ભાભીને વારંવાર ધન્યવાદ દઈએ કે તમે તમારો સમય કાઢી તમે જે અહીંયા આવ્યા અને આમાં તમે ભાગ લીધો તમે માતાજી ભગવાન તમારો ભાગ ભાઈ આ એક તો હું ધન્યવાદ ઈશાને દઉં છું મારી ભાણી એ એટલું આટલું માન દે છે મામાને આશીર્વાદ અને બેટા અમે તો બધો હંમેશા તારા છે તારા જ રહીશું અને તારા લીધે અમે મેં કીધું કે અમે રાત દિન તું જ્યારે કે તાર તમારા હારે છે અને બાકી આ ભાઈ અને ફુવાજી જ્યારે ફુવા તો રમકડું હતા ફુવાએ ખાલી એક શબ્દ તમને કહું કે ગોવિંદભાઈના સમાચાર સાંભળ્યા ને પાઠ હાલતો તો ને
કે બારે નહીં રૂકાય જેટલા ગધેડને પેલા એ આ નો મેકિંગ હોય કે તમારે જે તમારે ખાવાનું મારું બોલો જેટલા ગધે કહેવાય આ હેમુ ખોવા એટલા અમારા કોઈ રૂકીશ રે ખાનદાનના પ્રતિ એટલા લાગણી આ એક ફુવાની વાતો સાંભળી છે તો આપણે રોવાણો થઈ જાય એવા ફુવા અને એવા ફુવાના કાર્યમાં આપણે સહયોગ ન દેવી અને એમના હાથમાં મોટા છે અને તમે સહયોગ દેવામાં કોઈ કમી નથી બેઠી ભાઈ તમે સહયોગ દેવામાં કોઈ કમી નથી બેઠી ત્યારે પહોંચ્યા ને પણ આ ભાઈએ જે સ્વાગત કર્યું મારી ઈશાએ સ્વાગત કર્યું હવે થકાન ઉતરી વાહ ભાઈ વાહ શું છે એક અપનાપન એક મારું સમજીને કરે અને એક કમી મહેસૂસ થાય છે તો અમને એમ થઈ જાય છે કે અમે તમારા હારે છે અને ફુવાનું કાર્ય બહુ સારું થયું અને ફુવાની આત્માને જઈ બી હશે ને એની આત્માને શાંતિ મળી જાય મોક્ષ મળી જાય બોલો હેમુ ફુવાની ભજન તો એવા કરવા છે ને આયા શું કે ભાઈ સામે અમે ગાડીમાં આયા આવતા હતા ને આ ઉલટ કરી નાખો ધરમ છે નહીં જાવ તો જગદીશ ભાઈ આમાં એક જગદીશભાઈ એક માણસો યાદ કરે છે જતા અરે પણ ભજન ગાય તો ડોકર પણ વગાડશે ડોકર હાટું સંતોષ તો હતા પણ જે જગદીશ વગાડશે ને મને આશી વાત આશી એ હાવ મેચ મળી ગયું છે ભાઈ બહુ પાછા આપણે અહીંયા આવીને આવ રવિની વાતો સાંભળીને હર કોઈ કામમાં રવિ આગળ ને આગળ એને સહયોગ રવિ શારદાભાઈ આખું પરિવાર છે ભાઈ એમનો ભરપૂર સહયોગ કર્યો છે તમારા વિચાર તો હતા એમાં પાછા આ ચારે ભૂવાના વિચાર છે ને એ બી આપણા હારે મિલતા હતા અહીંયાથી આવતા હતા ને મારો બાપો કહે છે વાજન કર્યા એમના બી આપણા હારે ચારે ના વિચાર અમને તો કોઈ ચીજ ન મળી નતા અમે તમારા બની ના ને મારી બોન ના ને કોઈને હિસાબે ત્યાં આખું ભલે પરિવાર થઈ ભાડાના જોતા કઈ નતા ના તમે ભાડા મિલી અમને તો કોઈ એવી ચીજો નથી બધા મારા બાપાની તબિયત ખરાબ નહીં ના બાદ ફુવા વહી એમને 2 દી બાદ એમને આ સમાચાર દીધા કે આમાં ફુવા વહી ગયા બસ એમને એટલું હાથ દુઃખ લાગ્યું છે ને પણ એમને થયું કે આ હુવાળા છે કહેશે એમ મને કહેશે લીલાને ભેગું થાય વગર મને નહીં રહેવાય અમને એમ થયું કે આમની તબિયત ખરાબ છે અમને 4 લીલા જોયા પણ મારે કહેશે લીલાભાઈને 4 આખ્યું ભેગો થઈશ અને મળીશ એને શાંતિનો દઈશ તારે હું આવીશ એમના વગર એમને મન ન લાગ્યું અને પછી આવ્યા એમને હિંમત દીધી અને એ થોડું સીધો આ અમથુ દાદા આ બાજુમાં અમથુ દાદાનું પરિવાર અને એમને આમ જોવા જાય ને તો મહેશભાઈ એક ભજન કર્યું હતું કે એવા એક સમયમાં અમથુ દાદા આવ્યા અને હારે બાજુ ગુણિયાલ બાજુ માને હારે લાવ્યા અને એમને 4 રતન આ જગતને દીધા અને ઓલા કહે છે કે એમને 4 રતન કીધા એ ચીના લીધે કીધા કે આપણા બાપાનું પણ હું કહું છું અધૂરું ભજન કર્યું 4 રતન ઈ તો હતા બોલું રહ્યા ને એ બી રતન છે આ મહારતન છે આપણે તરસી આપણે મહારતન દઈશું તે હવે જે 4 ભાઈનું કીધું ને આ ભાઈ વાક્ય એ ભાઈ આપણા જોવા જાય ને તો બહુ ગુણિયાલ બહુ ડાયા છે અને પાછા ક્ષેત્રમાં એમના હારિયામાં એમને એવું સંભાળ્યું છે ને કે એમના વગર તો ઓલા કહે છે ને કામ નો હાલે તો એ કેવું કે કમી હમણાં તારા થોડી કીધું કે મામા તમારી કમી મહેસૂસ થાય તો એ જે કમી મહેસૂસ થાય ને એ તો આપણી કમાણી છે આપણે આ કમાણી કરી ચારે ભાઈએ એના લીધે અમે સમજો આપણું અમથું પરિવાર તમને આશીર્વાદ દે છે તમને ધન્યવાદ દે છે અને પાછો આ અમારી દીકરીઓ અમારી બહુ
અમારી બાપાની બહુનું મહારત્ન છે. અમારી બોલું બી કઈ કમ નથી. આપણે આપણા ભાઈઓની જેટલી પ્રશંસા કરીએ એટલી થોડી છે. આપણી આ બોલું જે રહ્યા એમને બી એમના હારિયામાં એટલું નિભાવ્યું છે જેની કોઈ વાત નહીં. એમને બી એમનું હારિયામાં બહુ નિભાવ્યું છે. એમને બી આપણું નિભાવ્યું. ભારતની સંસ્કૃતિ આબાદ છે ભાઈ. જગદીશભાઈ તમે કીધું કે દીકરી આ બહુ રહી ઈ તમારો કેટલો સહયોગ છે. જ્યારે બૈરા હારા આવે ને ખાનદાનમાં બહુના સહયોગથી તો આ બેઠા છે. બહુ જે ઘેરે હાજર છે એમના પ્રતાપથી તો આપણે આ બેઠા છે. આશીર્વાદ તમે નો આવી ઈ બી આ સહયોગથી જ આ બેઠા છે. એમના સહયોગથી અમે અહીં બેઠા છે. બસ આપણે આયા એમ ફુવાને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે. એ બાર અમારા બે શબ્દ કેવા છે એમ ફુવાની શ્રદ્ધાંજલિ ભાઈ આપણે અત્યારે આવ્યા છીએ હરિદ્વાર. આમાંથી ભાવના હતી કે હરિદ્વારનો ફૂલ બતાવો તો કાકાને ભજીએ મોડા અને એમને એ કીધું હતું કે ઈચ્છા એ હતી કે 3 જણા ખાસ કરીને કે આ ભજન આયા કરે અને 3 જણા તમે આયા હોય આ હાજરી પાછી તો એ કહેશે અમને બહુ સારું લાગે. અને મેં વગર પૂછ્યા જગદીશભાઈ ને રાજેશભાઈ ને કીધા વગર કે ભાઈ માથી અમે 3 જે પરેશાન જો જેવો માહોલ બની ગયો છે. ભાઈએ પૂરો મારો હતો એ બાજુ દુબાનો ભાઈ જ્યાંથી પહોંચ્યા એમને એક દુબાન મેં કરી તો એમને કીધું કે દુબાનમાં અહીંયાથી કે કઈ બી કરી હું પહોંચવા અને હું પંપથી એમને આપણે એમને ધન્યવાદ હું કોશિશ કરી તો ભાઈ આ તમને रात को जागना है तो दिन में सोना. ભાઈ આ હેમફુઆના ફૂલ લઈને આવ્યા ઓલા જે કૈલાશભાઈ અને કેવલભાઈએ જે આમાં સહયોગ દીધો છે એક ડાયલોગ વાર દે માણીને ઝરનારા બધા હુતા હતા આયા મારી જાણે ભૂખ કે તમે આમ બધા ઉભા થઈ જાવ ભાઈ આપણે બહુ સારું ભાઈ આપણે ફૂલ લઈને આવ્યા અને આ ધૂળો ભજીના ફૂલ લઈને આવ્યા અને એમના વાય 800 માણસો આવ્યા હરિદ્વાર અને આપણે કોઈ દુશ્મન ભાઈ હારા પાછા આ પાછો પૂનમ દ્વાર આવ્યો છે અને ભાઈ અમને વિશેષ કૈલાશભાઈ ની દેવાનો ભાઈ કે આટલા માણસોને લઈને આવ્યા છે ભાઈ એમને વારંવાર ધન્યવાદ છે. ઠેઠ થી ઠેઠ કઈ ચીજનો હર ચીજમાં સુવિધામાં અને હર ચીજને દિલ ખોલીને રૂપિયો વાપર્યો છે. બધા કહેશે ને કે ભાઈ હારા મા બાપના દીકરા હારા સફાતા દીકરા હોય વારંવાર કામ કર્યું વિશેષ ધન્યવાદ અને પાછા આપણે સહી આપણે જલ્દથી જલ્દ કે ફુવાનો ફૂલ વિસર્જન આવે હરિદ્વાર આવ્યો ભગવાન માતાજીને
ખુશ રાખે ભાઈ અને બહુ સારું લાગ્યું હરિદ્વારમાં અને ખૂબ આશીર્વાદ છે કુવાનો આશીર્વાદ છે એમને શસ્ત્ર ગુણો આપશે સદાય એમનો આશીર્વાદ દેશે અને કોઈ વાતની કોઈ ચિંતા નહીં આવે કૈલાશભાઈ અને કેવલભાઈએ બહુ સેવા કરી બહુ મહેનત કરી છે આટલા જેટલા બહુ સારું થયું કામ થઈ ગયું કુવાના વાળે આમ ફરી દો થોડુંક આમ ફરી દો થોડુંક આમ થઈ દો બસ લે બોલો જે બી કામ કરવાના પરિપૂર્ણ અને આ તમારા બધાના સહયોગથી આ બધું પરિપૂર્ણ થયું તો બધાને તમારા બધાનો ધન્યવાદ ભાઈ બહુ સારું કેવું અહીંયા તમે ખાવામાં પીવડાવવામાં રહેવામાં ઓલામાં કોઈ ચીજની કમી નથી તમને વારંવાર ધન્યવાદ તમે બહુ ડાયા છો કાર્ય બી ધૂમધામથી કર્યું અને એના માટે ઉલટમાં પાછો આ ફૂલ બધા ભાડે ડાયા છે સમજદાર છે મામા હોશિયાર છે પણ છોકરા કેવલ ને આપણે સમજદાર હતા માણિયા હોશિયાર કોઈ દુખી નથી બધા ખુશ કે કૈલાશ ધીરો છે એમ મૂકવાનું પણ જે કેવલે આયા અમે જોયો હતા એના બાદ જે દેખ રેખ ધ્યાન દેવું આપણા બધાનું એક એક ધ્યાન લઈ રહ્યા છે કેવલ તમારો હીરો છે તમારા બે છોકરા રહ્યા ને શ્રવણ કુમાર કૈલાશભાઈ અને કેવલભાઈ લઈ જાય છે ભાઈ તો થાય પણ ઈ છે ને આમ જોઈએ ને તો ઈ હાજરી હોય એટલે કેવું ભાઈ કે આયા તા અહીંયા તૈયો કાઢો દીધો તો ઈ નહીં થાય કે આટલા માણસો જરા અહીંયા તૈયો છે તો ઈ બધા આટલું માણે આવ્યું અને મારા બાપાને જેટલા આવતા હતા બધા ઈ જ કહેતા હતા કે ભાઈ આ સમાણા હતા સાચા હતા અને તો આટલાથી ખબર નથી કે મારા બાપા શું હતા બોલો મને નથી ખબર તો આ 2 મહિને સુધી ત્યાં સત થઈ ગયો કે જે રીતે મારા બાપા હતા ને એવી રીતે અમારે કંઈક બનવું અમારે બધું છે એવું સંતોષભાઈ કઈ શું જોતું છે શું નહીં બધી ચીજો કરી રહ્યા છે એમનું જેટલું આ નામ હતું ને તો ઈ આ એમને ઢૂંઢો છું कैलाशभाई की बात करो तो काका अपनी जगह पे कैलाशभाई अपनी जगह क्या कहना जीवता जीव कैलाशभाई अपनी पहचान समाज काका की पहचान की मती ने तो ईद तलावत कैलाशभाई अपनी पहचान बनाई चुके हैं आगे से कि हमें कोई पहुंच मारवा के कोई काम का बात था तो कैलाशभाई ने यह हकराओ थे कि भाई तुम आओ एक गणित खाली બે જગ્યા વાય દે ભારતમાં બી ભાઈ એમનો જેટલું એમનો ત્યાગ બલિદાન એમનો સમાજમાં બી દીધો એમનો આશીર્વાદ છે પણ એ બોલતા નથી ને હાઈ લીધું જે છે ને ઈ અને આપણે એમ જે મહેશભાઈ વહી જાય આપણે એમ થયું મારા દા મહેશભાઈ બનાવો તો પછી આપણે એક પેલા બેઠા ને તો વાકે બધા મહેશભાઈ દા થઈ જાય અનુકૂળ વહી જાય પણ આ બે ભાઈની તમે વાત કરી હા એનું વચ્ચે જ બેઠા
દાસ સોચવા છે ને એ બી મહેશ મામા શું એ બધા મંદિરે લઈ વગાડવાના ભજન ગાતા હે રામ ઓલો નાનો આવડો તો ખુશ રહ્યો ને એને કેવલ આ બધા ભેગા થઈને એમના અંદર બધાના અંદર બી મહેશ મામા યાદ બી કરી રહ્યા છે અને જે તમે આ કામ કાર્ય કર્યું એમને તમને બહુ ધન્યવાદ દઈએ બહુ ધન્યવાદ દઈ રહ્યા છે આખું હેમુભાઈ પરિવાર બે વાત કરજો બહુ તમે સેવા સાગરી કરી બહુ સેવા કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે જેટલા માણસો આવ્યા એ બધાને માન દઈ રહ્યા છે સન્માન દઈ રહ્યા બોલ તો કરો કે છે બે વાત કરજો તમે બધા આવ્યા અફવાને અફુ લઈને આવ્યા તો બધું તમને બધી આપણે વાતુ બી બધી આ હરકી બહુ બધું જાણે છે બહુ ડાયા સમજદાર છે હોશિયાર છે કેવલભાઈ એક વાત કહું તમને અત્યારે અમે વાત કરી ને તો કૈલાશની તો અમે બધા જાણ જોઈતા વાત કરતા હતા કે કૈલાશભાઈ સમજદાર છે પણ આમાં કેવલભાઈ તમારી મમ્મીએ અને તમારા ભાઈએ અત્યારે મોટા ભાઈએ તમારી પૂરી પ્રશંસા કરી છે કે અમારા કેવલના અંદર એટલી સમજદારી અને જાણે હેમુ ફુવા તમારા અંદર આવી ગયો બિલકુલ બિલકુલ એમ આવી રીતે તમે કર્યો તો અમે તો તમારી શું ઉમ્મીદ રાખશું કે આને વિશેષ તમે પાછો વિશેષ જવાબ રાખશો ભાઈ અને આવી રીતે તમે બધાને ઓલા પાસે સહયોગ દેતા રહેજો. લગાતાર તન અને અમે તમારા હાયત થઈ ગઈ ભાઈ હાયત થઈ અમારો ભરપૂર આખો અમથું પરિવાર અમારા પરિવારને તો બધે પૂરો પૂરો સહયોગ સહયોગ ભાઈ એટલું છે કે અમારી ભાઈને હાથ જોજો બસ બસ જો ભાઈ અમારી ભાઈને દુઃખ ન થાય કોઈ તકલીફ ન થાય અને અમારા કુવા છે તમને અમારો હાથ દે છે ઈ છોકરા તો રાજ છે ને સોળીએ જીવ ભૂલે રાજ હીરા પૂરો ફુવા જાને આ બાપે તને છોડ્યું તને બહુ વફાદારી રાખી છે અને એમાં મારી ઈચ્છા ક્યારે છોડ્યું મેં તને તો એટલું કહ્યું હતું બેટા કે અમને એ થાય છે કે તમે દીકરીયું નથી ભાઈ માથે તો ગરવ હતો પણ પિતાને સોળ્યું માથે એમને બહુ ગર્વ હતો અમારી છોડ્યું બહુ હોશિયાર સમય કેવા પડે છોકરા તો એના બાપા એવું વાત થાય એમના 5 છોકરા છે પણ 5 બચ્ચાને લેનમાં લગાડી દીધા વેપારમાં ધંધામાં કોઈ ચીજમાં ખામી ન બધાને ઘર બાર બધું સારું છે ભાઈ આમ જો હવે તો એક પ્રાર્થના કરી છે કૈલાશભાઈને કે આ જે અમુક હાસવતા હતા ને એમાં આખું પરિવાર વાહ ભાઈ વાહ હાશી વાત અને તમારામાં એ જ્ઞાન છે તમે વાંધો નહીં આવો દો અમને ઉમ્મીદ છે અમને ભરપૂર ઉમ્મીદ છે અને અમે તમારા હાયત છે બધા પણ અમને તો અમારા બાપાની સેવા કરવાની પણ એ છે કે બાપા છે ને મારી બેટી છે તમારે સમજદારી જબરી છે વાક્ય આ કૈલાશભાઈ કે મારી માતામાં તમને વાંધો નહીં આવે અહીંયા આવતો રહે ને થોડુંક અહીંયા મારી અવાજ આવી જશે થોડુંક પાણી પાણી તો બેસ આજે ફૂલ પધરાવા આવ્યા અને આપણે જે બહુ હાજરી કામ સંપૂર્ણ થઈ ગયું અને ભોવાના અને થોડા કાકાના ફૂલ બહુ હાજરી અને એમાં બધાનો સહયોગ કર્યો એ બધાને વારંવાર ધન્યવાદ અને રાતે ભજન બી બહુ જોરદાર તો આનો મળીને જે કાલે બોલો બોલો હેમુ કુવાની બોલો ધુડો કાકાની બોલો હેમુ કુવાની ભારે બઢિયા ભારે બહુ સારું નાનો લઈ જાઓ